Painted, painless learning. હવે શું કીધું દાખલામાં? સાજન રેડીમેડ સ્ટોર્સના તારીખ 31/3/2015 રોજ કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી તેના વાર્ષિક હિસાબ તૈયાર કરો. તો આપણે ડાયરેક્ટ વ્યૂ જવાનું વધારાની માહિતી ઉપર, એટલે કે હવાલા ઉપર, અને અહીંયાથી દાખલો આપણે શરૂ કરવાનો. પેલો હવાલો શું છે? આખર સ્ટોક 12,600નો છે, પણ તેના 4600ના સ્ટોકને 600 રૂપિયાનો રિપેરિંગ ખર્ચ છે અને બાકીના સ્ટોકની બજાર કિંમત 20% ઓછી છે. આ હવાલો કેમ કરવાનો? તો કે આખર સ્ટોક છે 12,600નો, આના બે ભાગ પાડવાના. પેલો ભાગ 4600નો સ્ટોક, બરાબર કે નહીં? એમાં 600 રૂપિયા રિપેરિંગ છે એટલે માઇનસ કરી નાખીએ, એટલે વૈધા કેટલા ભાઈ? 4,000 રૂપિયા વૈધા. 12,600 હતા, એમાંથી એક ભાગ 4600નો પાડ્યો તો બીજો ભાગ કેટલાનો હોય? 8,000નો હોય ને. કારણ કે તમને ન ખબર પડે તો શું કરવાનું? 12,600માંથી 4600 શું કરવાના? માઇનસ કરવાના. એટલે વૈધા કેટલા? 8,000. હવે એની બજાર કિંમત કેટલી ઓછી છે? 20%. તો 8,000ના 20% કેટલા થાય? 8 દુ ને 16, એટલે કે 1600 રૂપિયા થયા. કેટલા રૂપિયા થયા? 1600. હવે તમે 8,000માંથી 1600 માઇનસ કરો એટલે કેટલા વધે? 6400 વધે. કરો 6,400, 6400 જ કહેવાય એને. હાલો, હવે આ જે છે 4,000 અને આ 6,400 બેનો સરવાળો કરો એટલે આખર સ્ટોકની કિંમત થઈ ગઈ 10,400. આખર સ્ટોકની કિંમત કેટલી થઈ ગઈ? 10,400. તો આ 10,400ની બે એન્ટ્રી કરવાની. હજી એકવાર સમજાવું છું. આખર સ્ટોક 12,600નો હતો. પેલો ભાગ પડ્યો 4600માં, 600 રૂપિયા રિપેરિંગ ખર્ચો તો માઇનસ કર્યો એટલે 4,000. હવે 12,600માંથી 46 માઇનસ કરો એટલે 8,000. 20% કિંમત ઓછી છે એટલે 8 દુ 1600 રૂપિયા માઇનસ કર્યા એટલે વધ્યા 6400. 4,000 ને 6400નો સરવાળો કર્યો એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 10,400. આ આખા સ્ટોકની કિંમત મળી ગઈ. આની બે અસર થાય. વેપાર ખાતામાં જમા બાજુ થાય અને મિલકત લેણા બાજુ થાય. યાદ રાખો, આખા સ્ટોકની બે અસર ક્યાં થાય? બધાય બોલે. વેપાર ખાતાની, હલો, વેપાર ખાતાની અને મિલકત હવાલો હોય તો. ખાલી કાચા સમયમાં આખર સ્ટોક આપ્યો હોય તો એક જ અસર થાય. ક્યાં થાય? વેપાર ખાતામાં થાય. ક્યાં થાય? જો હવાલો હોય તો બે અસર થાય, વેપાર ખાતામાં અને મિલકત લેણા બાજુ. તો અહીંયા ભાગીદારના વેપાર ખાતું આપણે બનાવેલું છે એટલે આ બાજુ હું લખી નાખું આખર સ્ટોક. કેટલાનો થયો ભાઈ? 10,400. અને બીજી અસર એની આપણે ક્યાં કરશું ભાઈ? મિલકત લેણા બાજુ. એટલે અહીંયા હું કરી નાખું આખર સ્ટોક. કેટલાનો છે? 10,400. કોઈને કઈ ડાઉટ છે? પાકું? ઓકે, પેલો હવાલો પૂરો થઈ ગયો. પછી સેકન્ડ હવાલો કરીએ. હું તમને લખવાનો ટાઈમ આપીશ, ખાલી ધ્યાન રાખી લો. 4,400નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. શું છે ભાઈ? બધા હવાલો વાંચો મારી સાથે. શું કીધું? 4,400નું ઉધાર વેચાણ નોંધવાનું છે. તાની બે અસર થાય. નોંધવાનું બાકી છે તો એક તો વેચાણમાં પ્લસ થશે. બીજું ઉધાર વેચાણ છે તો ઉધાર જેને વેચાણ કર્યું હોય એને કહેવાય ગ્રાહક. ઠીક કે નહીં? મારી દુકાન હોય ને હું ઉધાર વેચાણ કરું તો હું કોને કરીશ? ગ્રાહકને કરીશ. ગ્રાહકને અકાઉન્ટની ભાષામાં કહેવાય દેવાદાર. શું કહેવાય? કેમ દેવાદાર કહેવાય? કારણ કે ગ્રાહકને પૈસા દેવાના છે આપણને. હા કે ના? એટલે ગ્રાહકને અકાઉન્ટની ભાષામાં શું કહેવાય? દેવાદાર. તો ઉધાર વેચાણ છે એટલે વેચાણમાં પ્લસ થશે અને દેવાદારમાં પ્લસ થશે. વેચાણ આવે વેપાર ખાતાની જમા બાજુ, પણ વેચાણ અહીંયાથી પહેલા ગોતવાનું. કેટલાનું વેચાણ છે? જો અહીંયા 1,30,000નું મળ્યું. દેખાય છે કે ના? કેટલાનું વેચાણ છે? 1,30,000. તો અહીંયા હું લખીશ વેચાણ. જરાક ધ્યાન રાખજો, મને આવડતું નથી. કેટલું હતું? 1,30,000. હા કે ના? વત્તા ઉધાર વેચાણ. ઉધાર વેચાણ કેટલાનું છે ભાઈ? 4,400. એટલે અહીંયા લખો 4400 રૂપિયા. હમણાં સરવાળો કઈ કરતો નથી. કેમ નથી કરતો? કારણ કે વેચાણ પરત માઇનસ કરવાનું હજી આવી શકે. આગળ ગમે હવાલા હોય તો અસર થાય, એટલે આપણે હમણાં કઈ કરતા નથી. બીજી એન્ટ્રી ક્યાં પ્લસ કરવાના છે? દેવાદારમાં. કઈ જગ્યાએ પ્લસ કરવાના છે? દેવાદારમાં. આખર સ્ટોકને નીચે લખવાનું હોય. મેં ભૂલમાં થોડુંક ઉપર લખી નાખ્યું, નીચે લખી નાખો આખર સ્ટોક.
કેટલાનો હતો? 10,400 નો હતો ને? હું ભૂલી જાઉં છું, ધ્યાન રાખજો. હાલો અહીંયા લખી નાખું દેવાદાર. કેટલાના છે દેવાદાર? દાખલામાં આપ્યા હોય ગોતો જરાક. હા યો દેવાદાર કેટલાના ગોતો? દાખલામાં પેલા છે, જોવો જરાક. ક્યાં લખ્યું છે ભાઈ દેવાદારો? પગાર, સ્ટેશનરી, હા દેવાદારો અને લેણદારો. તો હવે આમાં તો સાહેબ બે આપ્યા છે, તો યાદ રાખો દેવાદાર હોય ઉધાર હોય, લેણદાર હોય જમા હોય. તો દેવાદાર કેટલાના છે? 29,600. તો આપણે અહીંયા લખી નાખીએ 29,600 વત્તા ઉધાર વેચાણ. કેટલાનું ઉધાર વેચાણ છે ભાઈ? 4,400. અને સરવાળો કેટલો થાય? જે થાય એ હમણાં એમને રાખીએ છીએ, પછી આપણે કરશું. કારણ કે ઘાલખાત એવું બધું માઇનસ કરવાનું આવશે. ઘાલખાત એટલે કોઈ પૈસાનું ઉમેર્યું હોય બૂચ, તો એ બધું માઇનસ કરવાનું આવશે. તો બે અસર ખબર પડી ગઈ. પહેલી અસર ક્યાં થઈ? ઉધાર વેચાણની પહેલી અસર ક્યાં થઈ? વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાં પ્લસ કર્યા. ક્યાં અસર થઈ? વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાં. બીજી એન્ટ્રી ક્યાં થઈ? મિલકત લેણામાં દેવાદારમાં પ્લસ કર્યા. પેલો હવાલો તો આકર્ષો કે એની બે અસર ક્યાં થઈ? વેપાર ખાતાની જમા બાજુ. બીજી અસર ક્યાં થઈ? મિલકત લેણામાં. હાલો મને બધાનો અવાજ જોવે. વેપાર ખાતાની આકર્ષકની બે અસર ક્યાં થઈ? વેપાર ખાતામાં. બીજું બરાબર. ઉધાર વેચાણની બે અસર ક્યાં થઈ? વેપાર ખાતામાં જમા બાજુ. કેમાં પ્લસ કર્યા? વેચાણમાં પ્લસ કર્યા. અને મિલકત લેણામાં ક્યાં પ્લસ કર્યા? ડન છે. આ આખો બધો દાખલો તમારે યાદ રાખવાનો છે. મોસ્ટ એમપી દાખલો છે, એક્ઝામમાં 100% આ દાખલો હશે. એના પછી ત્રીજો હવાલો 1/10/2014 ના રોજ જાહેરાત ઝુંબેશ ખર્ચ. આ ઝુંબેશ નહીં, ઝુંબેશ માટે થયેલ ખર્ચ જાહેરાત ઉપલક ખાતે લઈ ગયા હતા. આ ખર્ચ 5 વર્ષમાં માંડી વાળવાનો છે. હવે જો આ સમજવા જેવું છે. અહીંયા આપણને કઈ તારીખ કીધી છે? 1/10/2014. તો આ જાહેરાત ઝુંબેશ ખર્ચ હતો, એટલે કે જાહેરાતનો ખર્ચો હતો. એ ક્યાં લઈ ગયા છે? જાહેરાત ઉપલક ખાતે. અને એ કેટલા વર્ષ માટે છે? 5 વર્ષ માટે. તો આપણે ગોતો ભાઈ, આમાં કઈ તમને જાહેરાત ખર્ચ, જાહેરાત ઉપલક ખાતે એવું કઈ દેખાડે છે? બરાબર. 4,000 છે કે 400 છે? પાકું ને? અહીંયા સારું થયું તમે કીધું જાહેરાત ઉપલક ખાતું, બરાબર ને? તો બાકી કઈ છે નહીં. હાલો હવે આની એન્ટ્રી કેમ થાય ભાઈ? મજા આવશે. જાગોશ ને બધાય? હા, આની એન્ટ્રી કરતી વખતે તમારે એક નવો નિયમ શીખવો પડશે. માનો કે હું 5 વર્ષનું કોઈને ભાડું ચૂકવું છું, તો આ પહેલું વર્ષ છે, તો એ માની લ્યો કે 10,000 રૂપિયા ચૂકવ્યો હતો. 10,000 રૂપિયા 5 વર્ષના છે. કેટલા વર્ષના છે? તો એ બધો ખર્ચો આ વર્ષનો ન કહેવાય. તો એ 5,000 માંથી 10,000 માંથી 1 વર્ષનો ખર્ચો જ આ વર્ષનો કહેવાય. કેટલા વર્ષનો ખર્ચો કહેવાય? 1 વર્ષનો ખર્ચો જ આ વર્ષનો કહેવાય. બાકીનો ખર્ચો જે છે એ તો બાકીના 4 વર્ષનો કહેવાય. તો અહીંયા જાહેરાત ઉપલક ખર્ચ જે છે એ કેટલું છે? 4,000 રૂપિયા છે. કેટલા છે? પણ એ 4,000 રૂપિયા છે એ 1 વર્ષના નથી. કેટલા વર્ષના છે? 5 વર્ષના છે. કેટલા વર્ષના છે? બોલો કેટલા વર્ષના? અને આ 5 વર્ષમાં પણ આપણે આ વર્ષ આખો ઉપયોગ નથી કર્યો. જો પેલા તો આપણે ગોતીએ કે 5 વર્ષના કેટલા થાય, તો કે 4,000 ભાગ્યા 5 કરો. કેટલો જવાબ આવે? જો કેટલા રૂપિયા આવ્યા? 800. તો 1 વર્ષનો ખર્ચો કેટલો થયો? 800 રૂપિયા. 4,000 5 વર્ષના છે એટલે ભાગ્યા 5 કર્યા એટલે 1 વર્ષના કેટલા થયા? 800. બરાબર. તો હવે જરાક ધ્યાન રાખજો. પણ આ વર્ષની તારીખ શું? ક્યારથી ઉપયોગ કર્યો? તો કે 1/10. આપણું વર્ષ શરૂ થાય 1/4 થી થાય. ક્યારે શરૂ થાય? પણ આપણે આ જાહેરાત ખર્ચ ક્યારનું છે? 1/10. હવે ગણો કેટલા મહિના થાય? 10મો મહિનો. પછી બોલો 13. વાહ ભાઈ બન વાહ. 1 આવે, પછી 2, પછી 3. કેટલા મહિના વાપર્યો? મતલબ એવો કે 800 રૂપિયા જે 1 વર્ષના છે, આપણે 1 વર્ષના નથી ગોતવાના, આપણે તો કેટલા ગોતવાના? 6 મહિનાના. તો હવે 800 ગુણ્યા 6 કરો એટલે તમને અહીંયા હું કરી દઉં 4,000
ભાગ્યા 5 એટલે 800 રૂપિયા, એને ગુણ્યા 6 ભાગ્યા 12. 6 મહિના છે, એક વર્ષમાં 12 મહિના આવે એટલે છેદમાં 12, એટલે એક વર્ષનો ખર્ચ ખાલી કેટલા રૂપિયા થાય? 400 રૂપિયા થાય. કેટલો ખર્ચો થાય? ટોપો પડ્યો કે ન પડ્યો? ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે આની બે અસર ક્યાં થઈ સમજો. આમાં કોઈને કઈ ડાઉટ છે? હજી એક વખત. જાહેરાત ઉપલબ્ધ ખર્ચ 4000 રૂપિયા, કેટલા વર્ષ માટે? ભાગ્યા 5 કર્યા એટલે કેટલા આવ્યા? 800. આપણે 1/10 થી 31 લગી ગણીએ તો કેટલા મહિના થાય? 6. એટલે 800 ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે કેટલા થયા? 400. હવે આવી રીતના ઘણી બધી એન્ટ્રી આવશે તમારે આગળ, કે એક એન્ટ્રી આવી પણ આવશે કે ભાઈ ભાડાપટ્ટાનું મકાન, તો ભાડાપટ્ટાનું મકાન આવી રીતના જ કરવાનું, આગળ આવશે. હાલો, તો હવે આની એન્ટ્રી બે થાય. પેલું મિલકત લેણા બાજુ અહીંયા લખવાનું જાહેરાત ઉપલબ્ધ ખર્ચ, અહીંયા જ લખીને કે જાહેરાત ઉપલબ્ધ ખર્ચ, સોરી જાહેરાત ઉપલબ્ધ ખાતું ખાલી રાખીએ. કેટલા રૂપિયા છે? 4000 રૂપિયા માઇનસ જાહેરાત ખર્ચ કેટલા રૂપિયાનો આપણને જવાબ આવ્યો હતો? 400 રૂપિયા. 12 કેટલા જશે? 3600 રૂપિયા. હવે મિલકત લેના બાજુ હું લેવા આવ્યું કારણ કે 3600 રૂપિયા આપણા જમા છે. 4000 રૂપિયામાંથી આપણા ખર્ચાના કેટલા? 400 રૂપિયા. તે 3600 રૂપિયા હજી આપણે સામેવાળી પાર્ટી પાસે શું છે? જમા છે. જમા છે આપણી મિલકત કહેવાય, એટલે અહીંયા આવ્યા. બીજું 400 રૂપિયા આ વર્ષનો ખર્ચ છે ને, ખર્ચ ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. અહીંયા લખવાનું જાહેરાત ખર્ચ. શું લખવાનું? જાહેરાત ખર્ચ. કેટલા રૂપિયા? 400 રૂપિયા. વાર્તા થઈ ગઈ પૂરી. કોઈને કઈ ડાઉટ? હાલો, હજી એક વાર. 4000 ભાગ્યા 5 એટલે આવ્યા 800, એને ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે કેટલા આવ્યા? 400. 400 રૂપિયા ખર્ચ છે 4000 રૂપિયામાંથી, તો 4000 મિલકત લેણા બાજુ લખ્યું, 400 માઇનસ કર્યા, 3612 મૂકી દીધા. 400 રૂપિયા આપણું નુકસાન છે, નફા નુકસાનની ઉધાર બાજુ. ચોથો હવાલો, પાછો એના જેવો હવાલો. વાહન તારીખ 1/4/2009 ના રોજ 20000 ખરીદેલ, તેની ભંગારની કિંમત 4000 રૂપિયા છે, તેનું આયુષ્ય 10 વર્ષનું છે, તો ઘસારો સીધી લીટીની પદ્ધતિથી ગણવાનો છે. ઘસારો સીધી લીટીની પદ્ધતિથી ગણવાનું કીધો તો તમને ખબર છે શું કહેવાય કે તમે ઘસારાનું ચેપ્ટર શીખી ગયા બીજા જ ભાગની અંદર, બરાબર? પહેલું કે બીજું ચેપ્ટર છે? બીજું ચેપ્ટર છે, બરાબર? તમને વિશાલ સરે કરાવ્યું હશે. તો સીધી રીતના ઘસારાનું સૂત્ર કંઈ યાદ છે તમને? ડેપ્રિશિએશન ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ એસ એવું કાંઈ હશે, અને છેદમાં એન એટલે કે વર્ષોની સંખ્યા, આવું કાંઈ હતું. યાદ છે કે નથી યાદ? ન યાદ હોય તો કરી લેજો ભાઈ. એટલે લેક્ચરમાં બેહો છો કે મંજીરા વગાડો છો તમે? એટલી તો ખબર હોવી જોઈએ સૂત્ર. સૂત્ર શું છે ભાઈ ઘસારાનું? બરાબર, ઘસારો એટલે ડી. કેમ ડી? કારણ કે ઘસારાને ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિશિએશન. સી એટલે કે યંત્રની જે કિંમત હોય એ. વાહનની કિંમત કેટલી હતી? 20000 રૂપિયા. એટલે અહીંયા લખી નાખું સી માઇનસ એસ છેદમાં એન. સી એટલે વાહન કે યંત્ર કે કોઈ પણ મિલકત હોય એની કિંમત કેટલી છે? 20000 રૂપિયા છે. ભંગાર કિંમત કેટલી છે? 4000 રૂપિયા છે. અને એના છેદમાં એન. એન એટલે એનું આયુષ્ય કેટલા વર્ષનું કીધું? 10 વર્ષનું કીધું. તો હવે 20000 માંથી અહીંયા એક મીંડું ઓછું થઈ ગયું. 20000 માંથી 4000 જાય એટલે વધે કેટલા? 16000. બરાબર કે નહીં? એના છેદમાં 10, 0 0 ઉડ્યા. એટલે યંત્રનો ઘસારો કેટલો થયો? 1600 રૂપિયા થયો. કેટલો થયો? કેટલો? આ ઘસારો ગોત્યો છે. હવે યંત્રની વાહન, તો અહીંયા જો વાહનની કઈ કિંમત આપેલી જરાક જુઓ તો, ગોતો જરાક, મગજ વાપરો. મૂડી, ઉપાડ, શરૂનો સ્ટોક, વેચાણ, ઓડિટ, ટમ 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 વાહનો કેટલા રૂપિયાનો છે? તો આપણે અહીંયા આ જે 20000 રૂપિયા અને 4000 રૂપિયા આપ્યા એના ઉપરથી તો આપણે ઘસારો ખાલી ગોતવાનું છે. હું ગોતવાનું છે? ઘસારો. અત્યારે વાહનની કિંમત છે 8000 રૂપિયા. કેટલી કિંમત છે? તો ઘસારાની બે અસર થાય, યાદ રાખજો. ઠેઠ 12મા ધોરણ લગી બધાય દાખલામાં આવશે ને કમ્પલસરી બધાય દાખલામાં એન્ટ્રી હોય જ તે. કોઈ પણ મિલકત હોય લખવાનું મિલકત લેણા બાજુ. જેમ કે અહીંયા વાહન છે તો હું લખી નાખું વાહન કેટલા રૂપિયાનું છે? 800 રૂપિયા. 8000 રૂપિયા માઇનસ ઘસારો. કેટલાનો ઘસારો છે ભાઈ? 1600 રૂપિયા. અને આને માઇનસ કરો એટલે રકમ ક્યાં વહી જશે? 12. કેટલા રૂપિયા આવશે? 6400 રૂપિયા. બરાબર. તો 1600 રૂપિયા ઘસારો છે એ આપણો ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય?
નુકસાન કહેવાય, તમારી વસ્તુની કિંમત ઘટી ગઈ છે તો નુકસાન કહેવાય. એટલે નફા નુકસાનની ઉધાર બાજુ એટલે અહીંયા લખવાનું વાહનનો ઘસારો. હું લખવાનું? વાહનનો ઘસારો. કેટલા રૂપિયા છે ભાઈ? 1600 રૂપિયા. અહીંયા 1600 જ લખવાના. તો વાહનનો ઘસારો 1600 રૂપિયા લખી નાખ્યો. આવી રીતના ફર્નિચરનો ઘસારો, યંત્રનો ઘસારો બધાની એન્ટ્રી આમાં થાય. મિલકત લેણા બાજુ અને નફા નુકસાનની ઉધાર બાજુ. હાલો ડન છે. એના પછીનો હવાલો જોઈ લઈએ ભાઈ. શું કીધું? 2000 રૂપિયાનું ફર્નિચર ખરીદેલ છે. હું ખરીદ્યું હતું? ફર્નિચર. ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ છે. ખરીદ ખાતે લખાઈ ગયું. ફર્નિચર ખરીદ્યું હોય તો ખરીદી ખાતે ન લખવાનું હોય, એ આપણે ભૂલમાં લખાઈ ગયું છે. ફર્નિચર તારીખ 31/10/2014 ના રોજ ખરીદેલ છે અને ફર્નિચર પર ઘસારાનો દર 20% છે. તો હવે આની 4 એન્ટ્રી આવશે. પેલી 2 એન્ટ્રી સમજી લો. પેલી તો કે જે ભૂલ પડી ગઈ, ભૂલ સુધારવાની એન્ટ્રી, અને બીજી 2 એન્ટ્રી જે છે એ ઘસારાની એન્ટ્રી, જે હમણાં આપણે વાહનની કરી એમ. તો પેલી ભૂલ સુધારી નાખીએ. 2000 નું ફર્નિચર હતું, ભૂલથી ક્યાં લખાઈ ગયું હતું? ખરીદ ખાતે લખાઈ ગયું હતું. તો ખરીદીમાંથી શું કરવું પડે? માઇનસ કરવું પડે. નાના બાળકને ખબર પડે ભૂલ પડી ગઈ હોય, ખરીદીમાં લખાઈ ગયું હોય તો ખરીદીમાંથી શું કરવાનું? માઇનસ. તો હવે દાખલામાં જુઓ, ખરીદી કેટલાની આપી છે? તો કે 70000 રૂપિયાની. આપીશ કે નથી આપી? તો ખરીદી ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. પેલી લાઈન છોડી નાખવાની શરૂના સ્ટોક માટે. ખરીદી 70000 રૂપિયા. હા કે ના? પછી અહીંયા લખીશ માઇનસ ભૂલથી નોંધેલ. હું લખીશ? ભૂલથી નોંધેલ. કેટલા રૂપિયાનું ફર્નિચર હતું ભાઈ? 2000 રૂપિયા. તો 70 માંથી 2000 આપણે માઇનસ કરીએ એટલે 68000 રૂપિયા વધે. પણ એ પ્લસ માઇનસ છેલ્લે કરવાનું, કારણ કે જે હવાલો હોય તો બીજી એન્ટ્રી આપણે કરશું. આ પેલી એન્ટ્રી થઈ ગઈ. ખરીદીમાંથી માઇનસ કરી નાખ્યું. ફર્નિચર એ આપણી મિલકત કહેવાય એટલે ક્યાં આવે? મિલકત લેણા બાજુ. તો અહીંયા લખવાનું ફર્નિચર. કેટલા રૂપિયાનું છે ભાઈ? 2000 રૂપિયાનું. એટલે અંદર લખ્યા 2000. હવે આપણે 2 એન્ટ્રી થઈ ગઈ. 2 એન્ટ્રી ઘસારાની કરી નાખીએ. ઘસારાનો દર કેટલા ટકા કીધું? 2000 ના 10%, 20% કરો કેટલા થાય? 400 રૂપિયા. પણ 400 રૂપિયા નથી લખવાના. કેમ નથી લખવાના સાહેબ? ફર્નિચર ખરીદ્યું ક્યારે ભાઈ? જો ક્યારે ખરીદ્યું છે? 1/10 ખરીદ્યું. તો કેટલા મહિના વાપર્યું આપણે? 10મો મહિનો, 11મો મહિનો, 12મો મહિનો, 13મો મહિનો, 14મો મહિનો. નહીં, નો આવે. ઠીક. એક પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો. એટલે ફર્નિચર વાપર્યું કેટલા મહિના? તો ઘસારો કેટલા મહિનાનો ગણવાનો? 6 મહિનાનો. કેમ ગણવાનો? ધ્યાન રાખો બચ્ચાઓ. 2000 ગુણ્યા 20% ગુણ્યા 6/12 એટલે જવાબ મળશે 200 રૂપિયા. 2000 ના 20% એટલે 400 રૂપિયા. 400 ગુણ્યા 6/12 કરો એટલે 200 રૂપિયા. ડન થઈ ગયું. તો ફર્નિચરનો ઘસારો જે છે એ મિલકત લેણામાંથી પેલા માઇનસ કરીએ. માઇનસ ઘસારો. કેટલો ઘસારો મળ્યો? 200 રૂપિયા. 2000 માંથી 200 જાય એટલે 1600 વધે ને? કેટલા વધે? 1800. હું જે બોલું એની બોલવાનું. હાલો. અને બીજી એન્ટ્રી ક્યાં આવશે? નફા નુકસાનની ઉધાર બાજુ. અહીંયા લખું છું, વેપાર ખાતું છે. અહીંયા લખીશ ફર્નિચરનો ઘસારો. ફર્નિચરનો ઘસારો. બધાય ઘસારાની એન્ટ્રી આમ જ થશે. અને 12મા ધોરણ, 11મા ધોરણ કે 12મું ધોરણ બધાય દાખલામાં એન્ટ્રી હોય ને હોય તે. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. એના પછી હવે છેલ્લો હવાલો, દાખલો પૂરો. મૂડી ઉપર 6% વ્યાજ આપવું. આની પછી એક છે 7મો હવાલો. હાલો. મૂડી ઉપર 6% વ્યાજ આપવાનું છે અને 8000 ની મૂડી તારીખ 1/10/2014 ના રોજ ધંધામાં આપેલ છે. ઓકે. મૂડી ઉપર 6% વ્યાજ. પણ વ્યાજ ગણતી વખતે ધ્યાન રાખવાનું, જો ભૂલ પડી તો મોતિયા મરી જાય, એટલે ધ્યાન રાખજો. મૂડી જોવો ભાઈ દાખલામાં કેટલી છે? 1,08,000. પણ હવે મૂડીનું વ્યાજ અહીંયા હું તમારે આ બધું છે ને, મેં જેટલી ગણતરી કરી કે નહીં એ પાછળ લખવાનું જરૂરી ગણતરી ને એમાં બધી કરવાની. પણ મારે પેજ આમ વાળા ઘડિયા ફેરવવા ન પડે ને, એટલે હું તમને જે હવાલો હોય ત્યાં જ કરાવી દઉં છું. હવે અહીંયા કરું છું મૂડીનું વ્યાજ. શું કરું છું? મૂડીનું વ્યાજ. આ 1,08,000 ની મૂડી છે. કેટલાની મૂડી છે ભાઈ? ધ્યાન રાખજો. 1,08,000. આના 2 ભાગ પાડવાના. પેલો ભાગ 1 લાખનો. લે સાહેબ ખબર કેમ પડે? આપણને હવાલામાં ચોખવટથી કીધેલું તો છે કે ભાઈ 8,000 ની મૂડી ક્યારે લાવ્યા છીએ? 10મા મહિનામાં લાવ્યા છે. ક્યારે લાવ્યા છીએ? મતલબ એવો થાય કે 1 લાખની મૂડી પહેલા લાવ્યા હોય ને 8,000 ની મૂડી પછી લાવ્યા હોય.
તો હવે આ 1 લાખની મૂડી છે એ આખો વર્ષ પહેલેથી લાવ્યા હોય, ધંધો શરૂ કર્યો ક્યારે અથવા તો પહેલી તારીખથી, એટલે 1 લાખનું વ્યાજ આખા વર્ષનું ગણવાનું. તો આપણને મૂડી પર વ્યાજ કેટલા ટકા કીધું? 6%. તો 1 લાખના 6% કરો ભાઈ, એટલે 6000 રૂપિયા થાય. થાય કે ન થાય? હવે આના 6% તો કરવાના, પણ આ આપણે 10મા મહિના મૂડી લાવ્યા. 10મો મહિનો એટલે કેટલા મહિના વાપરી કહેવાય મૂડી? 6 મહિના. એટલે 6% એને ગુણ્યા 6 ભાગ્યા 12 કરો. હાલો 8000ના 6%, 8 6 48, એટલે કેટલા થાય છે? હા 480. એને ગુણ્યા 6 ભાગ્યા 12 કરો એટલે 240. તો ટોટલ મૂડીનું વ્યાજ કેટલું થયું ભાઈ? 6000 આવડું, આ 240 આવડું. 240 આવ્યું કે ન આવ્યું? આવ્યું. ન આવ્યું તો શીખવાડું. 8000ના 6% કરો એટલે 480, એને ગુણ્યા 6 ભાગ્યા 12 કરો એટલે 240. તો મૂડીનું વ્યાજ ટોટલ કેટલું થયું? 6000 આવડું, 240 આવડું, એટલે ટોટલ કેટલા થાય? 6240. મૂડીમાં મૂડીનું વ્યાજ પ્લસ થાય, એટલે અહીંયા આપણે એન્ટ્રી કરી નાખીએ ભાઈ. મૂડી દેવા બાજુ અહીંયા લખું છું. પેલા મૂડી કેટલાની મૂડી છે ભાઈ? 1,08,000 રૂપિયાની. હા કે ના? વત્તા મૂડીનું વ્યાજ કેટલું છે ભાઈ? 6240. આની રકમ હમણાં કાંઈ આપણે પ્લસ માઇનસ નથી કરતા, એમને રહેવા દઈએ. કેમ? મૂડીમાં મૂડીનું વ્યાજ પ્લસ થાય, ઉપાડ માઇનસ થાય, ઉપાડનું વ્યાજ માઇનસ થાય, નફો હોય તો પ્લસ થાય, ને નુકસાન હોય તો માઇનસ થાય. તો યાદ રાખશો, મૂડીમાં મૂડીનું વ્યાજ પ્લસ થાય. બધા બોલો, મૂડીમાં મૂડીનું વ્યાજ, ઉપાડ ઉપાડનું વ્યાજ, નફો હોય તો, નુકસાન હોય તો. સિમ્પલ છે, બરાબર. એ બધું આની અંદર આપણે પ્લસ માઇનસ કરીશું. હવે મૂડીનું વ્યાજ જે છે એ કંપની માટે નુકસાન કહેવાય. શું કહેવાય કંપની માટે? હા, ઉપાડનું વ્યાજ કંપની માટે ફાયદો કહેવાય. એટલે યાદ રાખવાનું કે મૂડીનું વ્યાજ નફા નુકસાનની ઉધાર બાજુ આવે. કઈ બાજુ આવે? ઉધાર બાજુ. તો અહીંયા લોકો મૂડી પર વ્યાજ. શું લખી નાખું? મૂડી પર વ્યાજ. કેટલાનું વ્યાજ છે ભાઈ? 6240. ડન છે? ઓકે, હાલો. મકાન ઉપર આ 7મો હવાલો એક છે જે આમાં લખેલો નથી. મકાન ઉપર ઘસારો 10% અને યંત્ર ઉપર ઘસારો 20%. હવે તો તમને ઘસારો ગણતા આવડી ગયું ને બધાને? જો હાલો, મકાન કેટલાનું છે ભાઈ? અહીંયા ટમ 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 ટમ. હા, મકાન મળ્યું ભાઈ 40000. હાલો, પછી મકાનમાં વધારો કર્યો છે. 2 મકાન છે. જો ખાલી મકાન છે 40000, મકાનમાં વધારો કેટલો છે? 10000 રૂપિયા. એટલે ટોટલ મકાન કેટલાનું થયું? 50000. પણ ઘસારો ગણતી વખતે ધ્યાન રાખવાનું. જાગોશ ને બધા? હાલો, મજા આવશે. ટમ ટમ. અહીંયા હું પેલા લખી નાખું મકાન 40000 રૂપિયા. હા કે ના? ઓકે. વત્તા વધારો 10000 રૂપિયા. હા, કરાવો. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 50000. પણ હમણાં કઈ કરતા નથી, ડાયરેક્ટ આપણે ઘસારો ગણતી વખતે કરીશું. હાલો, હવે જુઓ જરાક, હું એક પેજ અહીંયા એડ કરી દઉં. કલર કરી નાખું કાળે કાળો. તો મકાન કેટલાનું હતું ભાઈ? 40000 રૂપિયાનું હતું, હે ને? ટોટલ મકાન 50000 છે. પણ એમાં એક જૂનું મકાન છે અને પછી એમાં વધારો કર્યો એટલે નવું લીધું 10000 રૂપિયાનું. આ રમકડાનું હશે, સાચું તો એટલું મળે નહીં, સસ્તું. એટલે આ લાવ્યા હશે. કયું લાવ્યા હશે? એવું. કારણ કે સાચું તો આમાં 3-4 મીંડા પાછળ નાખવા પડે, ક્યારેક તો સાચું આવે એમ. તો આ 40000નું મકાન છે ને આવડું આ કેટલાનું છે? 10000નું મકાન છે. મને આવડતું નથી, જરાક જોજો. હવે મકાન ઉપર ઘસારો કેટલા ટકા કીધું? 10% કે 20%? કેટલા ટકા કીધું છે? હે? 10%. તો 40000ના 10% કરો એટલે આપણને મળે 4000 રૂપિયા. શું મળે? 4000. અહીંયા હેડિંગ આપવાનું મકાનનો ઘસારો, મકાનનો ઘસારો. આ બધી વર્કિંગ નોટ છે, આ તમારે કરવી પડે, જેને ગુજરાતીમાં કહેવાય જરૂરી ગણતરી. જ્યાં ન કરો તો માર્ક્સ કપાય. તો હવે આ 40000ના 10% કર્યા એટલે 4000 રૂપિયા. આ 10000નું મકાન ક્યારે લીધું? 10% તો કરવાનું જ, પણ હારો મહિને ગણવા પડશે. જો તો જરા કઈ તારીખ લખી છે? 31/12. ઓકે, 31/12. તો કઈ 12મો મહિનો તો ન ગણવાનું હોય, છેલ્લી તારીખ છે. એટલે આપણે કયો મહિનો ગણવાનો? પહેલો, બીજો, ત્રીજો. બરાબર ને? તો 3 મહિના જ છે. તો આપણે 10000ના 10% એને ગુણ્યા 3 ભાગ્યા કેટલા કરવાના? 12 કરવાના. તો 10000ના 10% એટલે 1000. 1000 ગુણ્યા 3 ભાગ્યા 12 કરો. કેટલો જવાબ આવે છે ભાઈ? 250. તો આનો ઘસારો થયો 250.
આ બેનો સરવાળો કરો તો 4000 વત્તા 250 એટલે કેટલા થાય 4250. તો અહીંયા લખી નાખીએ માઇનસ ઘસારો કેટલો કરવાનો 4250 કરી નાખો. હાલો હવે ટોટલ 50 માંથી 40 વત્તા 10 એટલે 50, 50 માંથી 4250 માઇનસ કરી નાખો. કેટલા વધ્યા 45750. ઓકે લેટ્સ સી. હાલો 12 મૂકી દઈએ 45750. કોઈને કઈ ડાઉટ છે? સમજાઈ ગયું કે ન સમજાણું? ઘસારો કેમ કરવાનો? 40000 નો આખા વર્ષનો ગણવાનો, 10000 નો ખાલી 3 મહિનાનો. મકાન ઉપર કીધું અને બીજા કે હા ઘસારાની બીજી એન્ટ્રી ક્યાં આવશે? નફા નુકસાનની ઉધાર બાજુ. અહીંયા શું લખશું? મકાનનો ઘસારો કેટલો છે ભાઈ? 250 નહીં, 4250. મિલકત લેણા બાજુ જે લખ્યો ને એ જ લખવાનું માઇનસમાં. હાલો ખાલી 250 નહીં, મારા બાપલ્યા. પછી મકાન પછી શું કીધું છે? કેનો ઘસારો કીધું જો જરા. કેટલા ટકા કીધું? 20%. તો હવે ગોતો યંત્રો ક્યાં છે? તો કે સાહેબ એની હેઠે જ છે. કેટલાનું યંત્ર છે? 20000. 20000 ના કેટલા? ડાયરેક્ટ 20% જ કરી નાખવાનું. આમાં કઈ વધારો વધારો છે ના, એટલે કઈ ચિંતા નથી. તો અહીંયા લખી નાખું યંત્રો 20000. હા કે ના? માઇનસ ઘસારો કેટલાનો? તો કે 20% કરો એટલે કેટલો? 4000. 12 કેટલો જશે ભાઈ? 16000 રૂપિયા જશે. યો ભાઈ પૂરું થઈ ગયું. અને બીજી એન્ટ્રી ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. કઈ બાજુ આવે? નફા નુકસાનમાં આવે. હાલો અહીંયા ધ્યાન રાખો. શું લખશું? યંત્રનો ઘસારો 4000 રૂપિયા. હવે ગોઠવવાની શરૂઆત ઉપરથી કરવાની. ક્યાંથી કરવાની? ઉપરથી. મૂડી લખાઈ ગઈ એ આપણે લખી નાખીએ 1,08,000 રૂપિયા. ઉપાડ લખાઈ ગયો નહીં, તો ઉપાડ લખી નાખીએ. કેટલો છે? 4800 રૂપિયા. બરાબર 4800. તો એ ક્યાં આવશે? તો કે એ મૂડીમાંથી માઇનસ થાય એટલે અહીંયા લખીએ ઉપાડ કેટલો છે? 4800 રૂપિયા. ડન છે. હાલો જરાક હવે તમે વાંચતા જાઓ. ઉપાડ પછી શું આપ્યું છે? શરૂનો સ્ટોક. ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. ક્યાં આવે? અહીંયા પહેલી લાઈન ખાલી જ રાખવાની. શરૂનો સ્ટોક કેટલાનો છે ભાઈ? 8000. બધા બોલતા જજો. હાલો શરૂનો સ્ટોક પછી શું છે ભાઈ? ખરીદી. ખરીદી તો આપણે લખી નાખીએ ને અહીંયા. હાલો પછી વેચાણ લખાઈ ગયું કે નહીં? પછી માલ પરત. માલ પરત ઉધાર જમા બે આપ્યું છે. હાલો હવે જરાક સમજો. હવે બેટા માલ પરત આપણને ઉધાર જે આપ્યો છે આને કહેવાય વેચાણ પરત. શું કહેવાય? જે જમા આપ્યો છે એને કહેવાય ખરીદ પરત. ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત જમા હોય. વેચાણ જમા હોય તો વેચાણ પરત ઉધાર હોય. તો માલ પરત આ જે છે 6000 રૂપિયા એ વેચાણ પરત છે એટલે આપણે અહીંયા લખશું વેચાણ પરત. કેટલા રૂપિયા છે ભાઈ? 6000 રૂપિયા. એટલે અહીંયા હું લખી નાખું 6000 રૂપિયા. અને અહીંયા જે છે એ લખીશું ખરીદ પરત. કેટલી છે ભાઈ? જુઓ જરા 10000 રૂપિયા છે ને? 10000 કે વધારે છે? 10000. ડન છે. તો ખરીદ પરત કેમાંથી માઇનસ થશે? ખરીદીમાંથી. અને વેચાણ પરત વેચાણમાંથી. યાદ રાખવાનું વેચાણ પરત ઉધાર હશે, ખરીદ પરત જમા હશે. હાલો એના પછી શું છે? માલ પરત પછી ભાઈ પગાર. પગાર ક્યાં આવશે? નફા નુકસાનની ઉધાર બાજુ. કઈ આવશે? નફા નુકસાનની ઉધાર બાજુ. આપણું નુકસાન છે એટલે કેટલાનો છે પગાર? હાલો પગાર પછી ઓડિટ ફી ઈ આપણું નુકસાન. કેટલાનું છે ભાઈ? ઓડિટ ફીસ 5000 રૂપિયા. હાલો પછી હે અચ્છા હા એ બધું નુકસાન છે. ભાડું તે, કરવેરો તે અને વીમો તે બધું એક હારે. મેં કીધું આ બધું શું છે? ભાડું, કરવેરો અને વીમો જે મારો નથી. હાલો કેટલાનો છે? 400 રૂપિયા છે. બોલો 4400. 4400 માં 4800. તો હરખું બોલો ને એલા. હાલો એના પછી સ્ટેશનરી અને હવે બે વસ્તુ. સ્ટેશનરી અને છપાવણી સ્ટોક લખ્યું હોય, સ્ટોક હું લખ્યું હોય સ્ટોક તો મિલકત કહેવાય. પણ ખાલી સ્ટેશનરી અને છાપણી લખ્યું હોય તો એ આપણું નુકસાન કહેવાય. એટલે નફા નુકસાનની કઈ બાજુ આવે? ઉધાર આવે. જો સ્ટોક લખ્યું હોય તો ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. આ યાદ રાખજો. તો અહીંયા લખું છું સ્ટેશનરી
અને છપાવણી. કેટલાની છે છપાવણી? 1200. હાલો એના પછી ચૂકવવા બાકી પગાર. ચુબા મેં તમને શીખવાડ્યું હતું, ચુબા મુદ્દે, બરાબર. અચુ મિલે, યાદ રાખવાનું. કાંઈ પણ ચુબા હોય, ચૂકવવા બાકી હોય, ક્યાં આવે? મૂડી દેવા બાજુ. હું યાદ રાખવાનું? ચુબા, બોલો, ચુબા, ચુબા, અચુ મિલે, રાઈટ છે. કાંઈ પણ ચુબા હોય બધું ક્યાં આવે? મૂડી દેવા બાજુ. તો અહીંયા લખીએ, એ નીચે જ લખવાનું, ચૂકવવા બાકી પગાર છે ને, કેટલાનો છે? 2500, 2500. હાલો પછી શું છે? આવક માલ ગાડા ભાડું. તો યાદ રાખો, હા તો અચુ ક્યાં આવશે? અચુ મિલ્લે. હમણાં જ કીધું ને, ચુબા મુદ્દે, અચુ મિલ્લે. તો અગાઉથી ચૂકવેલ હું કીધું? વીમા પ્રીમિયમ. તો એ ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. તો અહીંયાથી લખી નાખીએ ભાઈ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. કેટલાનું છે? પ્રીમિયમ 400. હાલો એના પછી શું છે ભાઈ? આવક માલગાડા ભાડું વેપાર ખાતાની ઉધાર બાજુ, અને જાવક માલગાડા ભાડું હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ. આવા ગામા, બરાબર ને? આને શું કહેવાય? આવા ગામા. એટલે આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા છે? કેટલા? 900. પછી હવે જુઓ, કમિશન ઉધાર બાજુ આપ્યું હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ મૂકવાનું, જમા આપ્યું હોય તો નફા નુકસાનની જમા મૂકવાનું. આમાં ક્યાં આપ્યું? સુધાર કે જમા? જમા. એટલે ક્યાં લખવાનું? નફા નુકસાનની જમા બાજુ. તો અહીંયા હું લખી નાખું કમિશન. કેટલાનું છે કમિશન? કમિશન 800 રૂપિયા. પહેલી લાઈન છોડવાની જમા બાજુ, નફો લખવા માટે. હાલો પછી આગળ દેવાદારો અને લેણદારો. તો દેવાદાર તો આપણે ઓલરેડી 29,600 લખી નાખ્યા. તો હવે લેણદાર કઈ બાજુ આવશે? મૂડી દેવા બાજુ. કેટલાના છે લેણદારો? 14,000 રૂપિયા. હાલો ડન છે. પછી ભાઈ મકાન લખાઈ ગયું, મકાનમાં વધારો લખાઈ ગયું, ઓફિસ યંત્રો તો આપણે લખી જ નાખ્યું ને અહીંયા. હાલો પછી વાહન ઈ લખાઈ ગયું, હુંડી. હવે હુંડીમાં બે આવે, ધ્યાન રાખો, ધ્યાન રાખો. એક આવે લેણી હુંડી, એક આવે દેવી હુંડી. લેણી હુંડી મિલકત લેણા બાજુ, એ ઉધાર હોય. લેણી હુંડી કેવી હોય? ઉધાર. અને દેવી હુંડી જે છે એ જમા હોય. તો તમને બે બાજુ રકમ આપી કે એક બાજુ આપી? બે બાજુ. તો ઉધાર બાજુ કેટલા છે? 5000. ઉધાર હોય એને લેણી કહેવાય. કેવી હુંડી કહેવાય? તો અહીંયા હું લખી નાખું, લેણી હુંડી. કેટલા રૂપિયા છે ભાઈ? 5000 રૂપિયા. જમા બાજુ કેટલા આપ્યા છે? એને કહેવાય દેવી હુંડી. એટલે અહીંયા લખી નાખું દેવી હુંડી. કેટલા રૂપિયા? 6000 રૂપિયા. હાલો પછી ડિવિડન્ડ. ડિવિડન્ડ ઉધાર છે કે જમા? જમા. જો ઉધાર હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ, જમા હોય તો નફા નુકસાનની જમા બાજુ. ડિવિડન્ડની શું છે? આપણે રિલાયન્સના શેર ખરીદ્યા તો શેર ઉપર જે આપણને નફો મળે એ શેરના નફાને કહેવાય ડિવિડન્ડ. શું કહેવાય? ડિવિડન્ડ. ડિવિડન્ડ એ આપણો ફાયદો છે. એટલે નફા નુકસાનની કઈ બાજુ આવે? જમા બાજુ. એટલે અહીંયા લખું ડિવિડન્ડ. કેટલા રૂપિયા છે ડિવિડન્ડ? 1000. પછી ક્યાં રોકાણ? રામની કંપનીમાં શેરમાં રોકાણ. તો શેરમાં રોકાણ એ આપણું રોકાણ એટલે મિલકત કહેવાય. એટલે કઈ બાજુ આવે? મિલકત લેણા બાજુ. પણ અહીંયા તો બધું ઓવરફ્લો થઈ ગયું, જગ્યા છે નહીં, પણ અહીંયા લખી નાખીએ. હાલો કુછ જુગાડ કરેંગે. રામની કંપનીમાં રોકાણ, બરાબર ને? રામની, અચ્છા રામ રહીમ બે ભેગા છે, બહુ કરી. હાલો હાલો, રામ રહીમ કંપનીમાં શેરમાં રોકાણ. કેટલાનું છે? 10,000 રૂપિયાનું રોકાણ કર્યું ભાઈ. હાલો પછી એ તો થઈ ગયું ને, ઉપલબ્ધ ખાતું તો આવી ગયું. પછી આવી ગયું કે બાકી છે? આવી ગયું. અહીંયા લખ્યું ને આપણે ફર્નિચર જોયું અહીંયા. હાલો પછી કેવું? કેવો ખર્ચ? મરામત ખર્ચ. ક્યાં આવે? ખર્ચો હોય એટલે નફા નુકસાનની ઉધાર બાજુ આંખું બંધ કરીને મૂકી દેવાનું. તો અહીંયા લખું મરામત ખર્ચ.
મરામત ખર્ચ એટલે શું હે? રિનોવેશન. મરામતને ઇંગ્લિશમાં શું કહેવાય? રિનોવેશન. બરાબર. હાલો, મરામત ખર્ચ કેટલાનો? 3000. હાલો પછી આગળ વીજળી ખર્ચ. ખર્ચ જ છે એટલે નફા નુકસાનની તો અહીંયા લખીએ વીજળી ખર્ચ કેટલાનો છે? 3600. પછી બોનસ ઉધાર કે જમા? ઉધાર એટલે અહીંયા આવશે આપણે આપણા કર્મચારીઓને આપ્યું હોય. કેટલાનું છે નફા નુકસાન ઉધાર બાજુ? કેટલા? 2500. હાલો પછી વટાવ. ઉધાર હોય તો નફા નુકસાન ઉધાર બાજુ, જમા હોય તો જમા બાજુ. બોલો કઈ બાજુ છે? ઉધાર. તો આપણે અહીંયા ઠપકારીએ વટાવ. કેટલાનો છે વટાવ? હાલો પછી છે હજી કાંઈ? ગાલખાત અનામત. અનામત જે છે એ નફા નુકસાનની જમા બાજુ અહીંયા લખી નાખવાની. જો ગાલખાત હોત તો ગાલખાતમાંથી ગાલખાત અનામત માઇનસ કરત, પણ અહીંયા ગાલખાત છે ક્યાંય આગળ નથી આપી ને ગાલખાત. તો હવે આની બે અસર કરી શકાય. પહેલી વસ્તુ, ક્યાં તો તમે નફા નુકસાનની જમા બાજુ મૂકી દો તો એ હાલે, અથવા બીજું તમે એવું કરો કે મૂડી દેવા બાજુ મૂકી દો. કઈ બાજુ મૂકી દો? મૂડી દેવા બાજુ, તો પણ ચાલે. બરાબર છે. તો આપણે શું કરવું છે બોલો, તમે કયો એ કરવું. છેલ્લે તો બે બાજુનો જવાબ તો હરખા જ આવી જશે. એમાંથી માઇનસ કરીએ કાંઈ. હું સમજાવું તમને. જો એમાં છે ને ગાલખાત અનામત ખાલી આપ્યું છે, તમે બધી બાજુ કરશો, અહીંયા મૂકશો, છેલ્લે નફા નુકસાન પાકા સિવાય બે બાજુ જવાબ મળી જશે. ક્યાં મૂકી શકાય? નફા નુકસાનની જમા બાજુ મૂકી શકાય. લોજિક શું છે? આપણે અહીંયા બનાવતા હતા ગાલખાત વત્તા ગાલખાત, ગાલખાત અનામત માઇનસ ગાલખાત અનામત, કા કાચા સરવાયાની ગાલખાત અનામત શું કરતા હતા? માઇનસ કરતા હતા આ બાજુ. તો હવે એમાં નફા નુકસાન ખાતામાં લખ્યું હોય તો એ ક્યાં લખવાની? આમાં શું કરવાનું? પ્લસ કરવાનું. શું કરવાનું? પ્લસ. આ બાજુ હોય તો માઇનસ, પેલું કઈ બરાબર ની આ બાજુ આવે તો શું થઈ જાય? પ્લસ. એટલે પેલું લોજિક એ કે ગાલખાત અનામત જે છે એ આ બાજુ. બીજી અસર તમે અહીંયા મૂકી શકો, મૂડી દેવા બાજુ. ત્રીજી વસ્તુ, તમે દેવાદારમાંથી શું કરી શકો? માઇનસ કરી શકો. ગાઈડમાં દેવાદારમાંથી માઇનસ કરીશ, પણ હું નથી કરાવતો, મારી આગળ જગ્યા નથી. તમને હું દેખાડું જવાબ આવે કે નહીં. એટલે હું ગાલખાત અનામત ક્યાં મૂકું છું? અહીંયા મૂકું છું, મૂડી દેવા બાજુ. ક્યાં મૂકું છું? મૂડી દેવા બાજુ. ગાલખાત. સાહેબ હાલે? હાલે. સાહેબ એવું થોડું હોય. બરાબર. અમને તમારી વાત ઉપર કેમ વિશ્વાસ થાય? તો 12મા ધોરણની ચોપડી ચેપ્ટર નંબર 5 પ્રવેશ અને એના પછીનું ચેપ્ટર ચોથું ચેપ્ટર પ્રવેશ અને એના પછીનું ચેપ્ટર નિવૃત્તિ, ટૂંકમાં 12મા ધોરણમાં 2 ચેપ્ટર છે. એમાં મૂડી દેવા બાજુ ગાલખાત અનામત આપેલી છે. જોવું હોય તો તમારે ચોપડી ખોલીને શું કરી લેવાનું? જોઈ લેવાનું. આ બધાને તો વિશ્વાસ હોય તમારી વાત થશે. હાલો આગળ વ્યા જઈએ. તો ગાલખાત અનામત કેટલાનું છે ભાઈ? જુઓ 1500. ઓકે. હાલો કોઈને કઈ ડાઉટ છે? પૂરું થઈ ગયું બધું? હા બાપા સારું થયું ને કે જગ્યા જ નહોતી આપણી પાસે. હાલ હવે આપણે કરીએ સરવાળો બાદ બાકી. પેલા તો 70 માં 20 માઇનસ કરો એટલે 50, અને 50 માંથી 10 કાઢો એટલે કેટલા વધ્યા? 40. એટલે અહીંયા 40,000 બહાર મૂકી દઈએ. અહીંયા આપણે 1,44,00,000 નાખો 1,30,000 માં, અને ભાઈ 6,000 માઇનસ કરો. 1,28,400 માં 10,400 નાખો, 28 ના 10 38, 1,38,800. હવે એમાંથી 1,38,800 અહીંયા લખવાના અને આ માઇનસ કરવાનું. 8,000, 40,000 ને 900 રૂપિયા. આ મળ્યો આપણને કાચો નફો. કેટલો મળે છે ભાઈ? 89,900. કોઈને કઈ ડાઉટ છે? આ બાજુનો સરવાળો કર્યો 1,38,800, એ સરવાળો અહીંયા મૂક્યો. એમાંથી 8,000, પછી 40,000 અને 900, આ 3 રકમ માઇનસ કરીએ એટલે આ જે જવાબ મળ્યો એને કહેવાય કાચો નફો. શું કહેવાય એને? કાચો નફો. શું લખીએ આપણે અહીંયા? હું કલર ચેન્જ કરી નાખું તો યાદ રહે. 89,900. ડન છે. આ કાચો નફો જે છે એ નફા નુકસાનની જમા બાજુ લખવાની. અહીંયા લખવાનું કાચો નફો. કેટલા ભાઈ? તો કે 89,900. કરો પ્લસ. હાલો 89,000 માં 1,000 નાખો એટલે 90,000, ને એમાં 800 નાખો એટલે 90,000, 91,700 સમથિંગ કે 90,700. જોવો ઝડપથી. હાલો 91,700. હા તો કેટલો આવે છે? આનો સરવાળો 1,38,800 આવી ગયો. પછી અહીંયા જો કઈ 3 રકમ છે? શરૂનો સ્ટોક કેટલાનો છે? 40,000 બહાર આવી ગયા. જોઈ લઈને
70 50 હા હા અહીંયા ભૂલ કરી, અહીંયા ભૂલ છે. મેં 20,000 કરી નાખ્યા. 20,000 નથી, કેટલા હજાર છે? 2,000 છે. સમજાણું ક્યાં ભૂલ કરી? 50 - 20 કર્યા. 20,000 નથી, કેટલા હજાર છે? હા એટલે લોચા પડી ગયા. આવું છે. હાલો 70 માંથી 2,000 જાય એટલે 68. 68 માંથી 10 જાય એટલે 58,000. હાલો હવે માઇનસ કરો. 1,38,800 માઇનસ 8,000 માઇનસ 58,000 અને માઇનસ 900. 71,900. હાલો ડન છે. અહીંયા આપણે આગળ વ્યા જઈએ. અહીંયા કેટલો કરી નાખીએ ભાઈ? 71,900. ડન છે. હવે 71,900 વત્તા 800 વત્તા 1000 એટલે 72,000. 72 ને 73 700. બરાબર ને? તો અહીંયા હું લખી નાખું 73,700. મારી આગળ જગ્યા છે એટલે નીચે કરું છું. અહીંયા 73,700 માંથી બધું બાદ કરવા મળે. હાલો ઝડપથી. હવાલામાં શું કીધું છે? 2,000 રૂપિયાનું ફર્નિચર ખરીદેલ છે. જે ભૂલથી ખરીદ ખાતે શું કરેલ છે? નોંધેલ છે. એની એન્ટ્રી તો આપણે કરી નાખી. ખરીદીમાંથી માઇનસ કરી નાખ્યું. ફર્નિચર આપણે લખી નાખ્યું. તો ફર્નિચર આ ક્યારે ખરીદ્યું હતું? 1/10/2014. એટલે ઓલરેડી 6,000નું ફર્નિચર તો છે જ તે. કેટલાનું ફર્નિચર છે? 6,000નું તો છે જ તે. આની અંદર 2,000નું આપણે એક્સ્ટ્રા ખરીદ્યું. એટલે ટોટલ ફર્નિચર કેટલું થયું? 8,000નું થયું. સમજાણું? તો હવે 6,000નું ફર્નિચર છે એનો આપણે ઘસારો ગણીએ તો આના 20% કરો એટલે કેટલા થાય? 6 દુ ને 12. બરાબર ને? તો અહીંયા હું લખીશ, જુઓ 6,000 એને ગુણ્યા 20% ઇઝ ઇક્વલ ટુ 1,200 રૂપિયા. હવે આ 2,000 રૂપિયાનું જે ફર્નિચર છે એના આપણે 20% કરવાના. પણ એ આપણે ક્યારે ખરીદ્યું છે ભાઈ? તો કે એ આપણે ખરીદ્યું છે, આપણે એ તો ગણેલું છે ફર્નિચરનું. બરાબર? ક્યારે ખરીદ્યું છે? 10મા મહિનામાં. એટલે એના કેટલા મહિનાના પૈસા ગણવાના? 6 મહિનાના ગણવાના. એટલે એના કેટલા રૂપિયા થયા હતા? 200. એ તો 200 એમને. બરાબર ને? તો એના ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે 200 રૂપિયા. એટલે ફર્નિચરનો ઘસારો ટોટલ કેટલો થશે? 1,400 રૂપિયાનો થશે. હજી એકવાર સમજાવું. 6,000 રૂપિયાનું ફર્નિચર કાચા સરવૈયામાં આપેલું છે. ક્યાં આપેલું છે? કાચા સરવૈયામાં. એના 20% કર્યા એટલે કેટલા થયા? 1,200 રૂપિયા. 2,000નું બીજું ખરીદ્યું એટલે 6 ને 2 ટોટલ ફર્નિચર કેટલાનો થયો? 8,000. તો એનો ઘસારો 2,000 રૂપિયાના ફર્નિચરનો કેટલો થાય? તો 2,000ના 20% એને ગુણ્યા 6, કારણ કે 10મા મહિનામાં ખરીદ્યું એટલે ભાગ્યા 12 એટલે એનો ઘસારો કેટલો થયો? 200 રૂપિયા. તો 1,200 ને 2 કેટલા થયા? 1,400 રૂપિયા. તો અહીંયા ફર્નિચરમાં આપણે સુધારો કરવો પડશે. થેન્ક યુ. ફર્નિચર અહીંયા 2,000ની બદલે ફર્નિચર ટોટલ કેટલા હજાર રૂપિયાનું છે? 8,000 રૂપિયાનું. કેમ 8,000 રૂપિયાનું? તો કે 6,000 રૂપિયાનું હતું વત્તા 2,000 રૂપિયાનું નવું ખરીદ્યું એટલે ટોટલ કેટલા થયા? 8,000 રૂપિયા. અને એનો ઘસારો કેટલો થયો? 1,400 રૂપિયા. તો 8,000 માંથી 1,400 કાઢો એટલે કેટલા વધશે? 6,600 રૂપિયા વધે. કેટલા રૂપિયા વધે? 6,600 રૂપિયા. ડન. તો અહીંયા ફર્નિચરના ઘસારામાં આપણે સુધારો કરી નાખીએ. નફા નુકસાનની ઉધાર બાજુ તે અહીંયા ફર્નિચરનો ઘસારો કેટલો લખેલો છે? 200. 200 કાઢીને આપણે કેટલો લખી નાખશું ભાઈ? 1,400 રૂપિયા. હાલો હવે કરો એટલે આપણને જવાબ મળી જશે. કરો. આનો 73,700 માંથી આ બધું માઇનસ કરો. 73,700 માંથી આ બધું માઇનસ કર્યું એટલે આપણને કાચો નફો કેટલો મળ્યો ભાઈ? કાચો નફો કેટલો મળ્યો? 4710. મૂડી ખાતે. મૂડી ખાતે એટલે નફો છે. મૂડીમાં શું કરવાનું હોય? પ્લસ કરવાનું હોય. એટલે અહીંયા લખી નાખીએ નફો 4710. કરો હાલો સરવાળો બાદ બાકી. મૂડીમાં મૂડીનું વ્યાજ પ્લસ થાય, ઉપાડ માઇનસ કરો અને 4710 પ્લસ કરો. બાકી કઈ કરવાનું બાકી? હા અહીંયા બાકી છે 1,14,150. એ ડાયરેક્ટ બહાર જવા દેવાના છે. 1,14,150. હવે અહીંયા શું કહેવાય કે આપણે રકમ દેવાદારમાંથી ઉધાર વેચાણ જે છે એ પ્લસ કરવાનું છે. કરો. દેવાદારમાં ઉધાર વેચાણ પ્લસ કરો. આ એક બાકી છે. 29,600 400 નાખો એટલે 34,000 રૂપિયા. એક મિનિટ હજી થાય ને 34,000. હવે બે બાજુનો સરવાળો કરો, સરખો જવાબ આવી જશે. દાખલો પૂરો થઈ ગયો. આ 1,38,150
આ બાજુને ટોટલ કર, એનો જવાબ સેમ આ જ આવશે 1,38,150. એટલે આનો સરવાળો એ કેટલો આવે? 1,38,150. દાખલો થઈ ગયો પૂરો. આવી ગયો ને? બે બાજુનો સરખો દાખલો પૂરો થઈ ગયો. Painted Painless Learning.